ચાલો જો લાસ્ટમાં આપણે આવો ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. એકવાર સમજો ક્વેશ્ચન કેવો છે સમજો. જો પેરાબોલા બંને આપેલા છે. લાસ્ટમાં આપણે એવું ડિસ્કશન કરેલું કે બંને પેરાબોલા તમે એકવાર ડ્રો કરો અને પછી ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરો એટલે આપણને એરિયા મળી જશે. ક્લિયર? જલ્દી જલ્દી ચાલો. બંને પેરાબોલા એકવાર ડ્રો કરો. ચાલો જલ્દી જલ્દી. એક તમે સમજો x ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વાય સ્ક્વેર મતલબ ડાઉનવર્ડ આવશે તો અહીંયાથી ઈ ડાઉનવર્ડ ડ્રો કરો. 1 મિનિટ નહીં, y નો સ્ક્વેર છે. y નો સ્ક્વેર છે તો પછી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઓપન કરશું લાઈક ધીસ અને એક લેફ્ટ હેન્ડ સાઈડ, હા એ પણ લેફ્ટ હેન્ડ સાઈડ, પણ આને છે ને મારે શિફ્ટ કરેલું છે એટલે એ સમજવું પડશે. x માઇનસ 1 માઇનસ 3y સ્ક્વેર. ઓકે, તો 1,0 પાસે એનો વર્ટેક્સ હશે. 1,0 પાસે એનો વર્ટેક્સ હશે લાઈક ધીસ અહીંયા, અને ત્યાંથી પછી આમ ડ્રો થશે. તો સૌથી પહેલા મારે આ ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરવાનું અને ઇન બિટવીન આ જે પોર્શન છે આટલો, આ એરિયા મારો મળશે. તો જલ્દી જલ્દી મને આ ઇન્ટરસેક્શન બંને ફાઇન્ડ કરીને આપો. ચાલો ફાસ્ટ. એકવાર કન્ફર્મ કરો ફોન્ટ દેખાય છે કે બધું ક્લિયર દેખાય છે ને? હલો, ઓકે ડન. ચાલો જલ્દી જલ્દી ઇન્ટરસેક્શન આપી દો મને બંને. યસ બોલો. ઇન્ટરસેક્શન x બરાબર -2 અને y બરાબર +or-1 એટલે ઉપર આવશે 1 અને નીચે આવશે -1. ઓકે, હવે મને ખાલી કન્ફર્મ કરો કે ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન કરશો એટલે આન્સર મારો રિક્વાયર્ડ મળી જાય. કેમ કે મારે આટલો પોર્શન જોતો છે અહીંયાથી અહીંયા સુધી. જસ્ટ વિચારો કે શું કરશું સચ ધેટ મારે જે આન્સર જોતો છે એ મળે. જો આ પોર્શન હતો એ હું પેલા ક્લિયર કરું. ઓકે, હવે મારી પાસે આમ પેરાબોલા આવ્યો હતો, આ બીજો પેરાબોલા. તો પોર્શન આ વચ્ચે વાળો મળતો હતો મને આટલો. તમે કયો એવી રીતે આપણે વિચારીએ. વિદેહી કેમ વિચારશું? ફરી વખત ઇન્ટિગ્રેશનમાં 0 to 1. ઓકે, x1 - x2 અને ડિવાઈડ. એમાં x1 એટલે પહેલો પેરાબોલા, y x2 એટલે બીજો પેરાબોલા. કરેક્ટ. જો આ પેરાબોલા તમે લઈ લેશો x1 તો એનો રિજિયન એટલે આટલો મળે, y તરફ જવું છે એટલે, અને એમાંથી આ કેન્સલ કરશો. કરેક્ટ, ડન, ગુડ, ક્લિયર, ડન. તો જો મેં તમને કીધું હતું કે લાસ્ટમાં આપણે પાછું એકવાર રિકોલ કરશું
ડન. તો બનવાનું જ આવું છું, x1 માઇનસ x2 અને એનો પછી 2 ટાઈમ્સ કરી નાખો કેમ કે સિમેટ્રિસિટી છે એટલા માટે. હવે નેક્સ્ટ મારે કંઈક આવા ટાઈપના ક્વેશ્ચન જોવા છે જેની અંદર ઇનઇક્વાલિટી આવતું હોય. હવે આ ક્વેશ્ચન આપણે પછી સોલ્વ કરીએ એની પહેલા એક સિમ્પલ ક્વેશ્ચન કરી નાખીએ. ધ્યાન બધાનું અહીંયા. સપોઝ કે મારી પાસે ક્વેશ્ચન આવો છે, y સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4x એન્ડ સર્કલ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 as well as x less than or equals to 3 and x axis. આટલી ઇન્ફોર્મેશન મારી પાસે છે અને મને એવું પૂછે છે કે આનાથી જે એરિયા બાઉન્ડ થશે એ મને કેલ્ક્યુલેટ કરીને આપો. હવે સૌથી પહેલા આવા ટાઈપના જેટલા પણ ક્વેશ્ચન હોય કરવાનું શું, સૌથી પહેલા એને કન્વર્ટ કરી દેવાનું ઇક્વાલિટીમાં. એટલે આને ઇક્વાલિટીમાં કન્વર્ટ કરો, સો ઇટ બીકમ્સ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4x. આને ઇનઇક્વાલિટીમાં કન્વર્ટ કરો ઇક્વાલિટીમાં, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4, x ઇઝ ઇક્વલ્સ ટુ 3 એન્ડ x એક્સિસ એટલે y બરાબર 0. આ બધું મેં ઇક્વાલિટીમાં કન્વર્ટ કરી નાખ્યું. એટલે હવે આ યલો કલર વાળા જેટલા છે ને એનો હું ગ્રાફ પ્લોટ કરું. સમજીએ. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો સર્કલ કાંઈક મને આવું મળશે. બીજું y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4x. Then after x is equals to less than or equals to 3. અથવા તો હું કન્ફ્યુઝન ન થાય એટલા માટે હાલ પૂરતું એને હું કેન્સલ કરું. ચાલો ને, એ આપણે પછી ડિસ્કસ કરશું નેક્સ્ટ. અત્યારે હું ખાલી એને રિમૂવ કરી દઉં. ચાલો, ખાલી આટલું જ છે. આટલું ક્લિયર? ડન. આ એક કહું, આ બીજો કહું અને એક્સ એક્સિસ. ઓલું પછી આપણે એડ કરશું, થોડુંક વધારે કન્ફ્યુઝન થશે અધરવાઇઝ. તો હું શું કરું કે પહેલા આ નોર્મલ ડ્રો કરી નાખ્યું, હવે વાય એક્સિસ એક્સ એક્સિસ બધું આવી ગયું. હવે હું જે બોલું ને સાંભળજો. હું એવું કહું છું કે ઇનઇક્વાલિટી ક્યાં તમને હેલ્પ કરશે? કર્વ પર ન હોય, શું કીધું? કર્વ પર ન હોય એવા પોઈન્ટ સિલેક્ટ કરવાના અને ઇનઇક્વાલિટીને આપવાનો. આઈ રિપીટ, કર્વ ઉપર ન હોય એવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો અને ઇનઇક્વાલિટી આપી દેવાનો. હવે સર્કલ માટે સીધી વસ્તુ છે કે આ સર્કલ છે, એની ઉપર 0 0 છે નહીં. જો આ પોઈન્ટ છે ને 0 0, એ કર્વ ઉપર નથી. એટલે શું થશે? કર્વ ઉપર ન હોય એવો પોઈન્ટ ઉપાડીને ઇનઇક્વાલિટી આપો. 0 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ઓકે, ક્લિયર થઈ ગયું? હા. હવે કયો પોર્શન આવ્યો વિચારો તો? પોઝિટિવ કે નેગેટિવ? સોરી, સેટિસ્ફાય કરે છે કે નથી કરતો? હું બોલું સાંભળો હજી. કર્વ ઉપર ન હોય એવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો, ઉપાડીને ઇનઇક્વાલિટી આપવાનો. સેટિસ્ફાય કરે છે કે નથી કરતો? સેટિસ્ફાય કરે છે. સેટિસ્ફાય કરે છે. તો સેટિસ્ફાય કરે છે તો સર્કલ એટલે જો આ હોય એની બહારનો પોર્શન કેન્સલ કરવાનો. હંમેશા લેસ ધેન ગ્રેટર ધેન હોય ને, કાં તો એની અંદરનો પાર્ટ આવે કાં તો એની બહારનો પાર્ટ આવે. એટલે સર્કલના બે ભાગ થયા. જો આમ તમે સર્કલ ડ્રો કર્યું હોય ને તો આના બે ભાગ થાય, કાં તો અંદર વાળો પોર્શન અને કાં તો બહાર વાળો પોર્શન. આટલું ક્લિયર? હવે મારી પાસે
આ સર્કલ છે, ઇનઇક્વાલિટી છે. તો હવે સમજો કે ક્યાં ડ્રો કરીશ હું? ક્રોસ મારે કરવું છે તો સેટિસ્ફાય અંદરની સાઈડ કરે છે, તો ક્રોસ હું બહારની સાઈડ કરીશ. કેમ કે એ મારો પોર્શન નથી, એટલે હું ત્યાં ક્રોસ કરીશ. એટલે આ સર્કલ એની બહારની તરફ ક્રોસ, આઉટસાઇડ ક્રોસ. સમજજો. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લ્યો. હજી આઈ રિપીટ, સૌથી પહેલા એવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો જે ગિવન ઇનઇક્વાલિટી ઉપર સેટિસ્ફાય કરે છે કે નથી કરતો. કેવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો? કર્વ ઉપર ન હોય એવો. પછી એ પોઈન્ટ ઉપાડીને ઇનઇક્વાલિટી આપવાનો. ઇફ ઇટ ઇઝ સેટિસ્ફાય, સો ટુવર્ડ્સ ટુ પોઈન્ટ વિચ ઇઝ યોર સોલ્યુશન. અને સેટિસ્ફાય નથી કરતો, સો અવે ફ્રોમ પોઈન્ટ વિચ ઇઝ યોર સોલ્યુશન. રાઇટ ડાઉન સિમ્પલ સ્ટેટમેન્ટ. ઉપર ટાઇટલ આપો પહેલા, પછી આ બધું હું કહું એટલું લખો. પહેલા ઉપર ટાઇટલ આપો. હાઉ ટુ ડિસાઇડ region of inequalities. ગુજરાતીમાં અસમતાઓ આપી હોય તો કેવી રીતે પ્રદેશ નક્કી કરવો? How to decide portion in inequalities. એમાં પહેલી વસ્તુ, પહેલો પોઈન્ટ, select a point which is not lie on curve. Second, then substitute into given inequalities. એમાં બે, if it is satisfied, so towards 2 point, and not satisfied, so away from point. જો સમાધાન કરે તો જે પોઈન્ટ હોય એની તરફનો પોર્શન તમારો ભાગ બને, અને જો સેટિસ્ફાઈ નથી કરતું તો અવે ફ્રોમ પોઈન્ટ એટલે પોઈન્ટ થી દૂર જાય. હવે અહીંયા તમે સમજો 0 0 તમે લીધું, સમાધાન કરે છે. જેવું સમાધાન કરે છે એટલે 0 તરફનો ભાગ તમારો જવાબ. તો ક્રોસ ક્યાં કરવાનું? એનાથી દૂર. અને જો સમાધાન નહીં કરતું હોય તો અવે ફ્રોમ પોઈન્ટ. ક્લિયર? હવે સમજો કે જો હવે મારે પેરાબોલાનું કામ છે. હવે પેરાબોલા એટલે આ, એની ઉપર આ ગ્રીન વાળા ઉપર પોઈન્ટ ન હોય એવું કોઈ? પેરાબોલા ઉપર ન હોય એવું પોઈન્ટ ધ્યાનમાં છે કોઈ? જીલ, પેરાબોલા ઉપર ન હોય એવો પોઈન્ટ? 0,2 એટલે આ પોઈન્ટ. ઓકે, 0,2 પોઈન્ટ ક ઉપર નથી, ગ્રીન ઉપર નથી. ઉપાડીને પેરાબોલા આપી દે, સમાધાન કરે છે કે નહીં? .2 સમાધાન કરે છે કે નહીં? હે, સમાધાન કરે છે? નથી કરતું. ઈ કેમ ખબર પડે? સમજો 0,2, હવે અહીંયા 0 મૂકો ને અહીંયા 2 મૂકો, સમાધાન નથી કરતું. એનો મતલબ થઈ ગયો કે પેરાબોલા આમ છે. એનો બે ભાગ હોય, કાં તો અંદરનો જવાબ આવશે કાં તો બહારનો જવાબ આવશે. પણ સમાધાન આ પોઈન્ટ નથી કરતું એટલે એ પોઈન્ટ થી દૂરનો ભાગ જવાબ બને, એટલે અંદર વાળો ભાગ બનશે. તો સીધી વસ્તુ છે, અંદર વાળું સોલ્યુશન છે તો બહાર વાળામાં ક્રોસ કરવું પડે. તો બહાર વાળામાં હું પાછો ક્રોસ કરું. આ બાર વાળું જો આ છે એનથી બાર કહેવાય. આ ક્રોસ, આ ક્રોસ, આ ક્રોસ. હવે જેટલું વધ્યું
બધાની અંદર જુઓ જેટલું રિમેનિંગ છે એ તમારો જવાબ. રિમેનિંગમાં કોણ બચે છે? આ બચે છે. તો આ પોર્શન કેવી રીતે જવાબ આપશે? આ પોર્શન કેવી રીતે જવાબ આપે? આ પોર્શનનો એરિયા ગણવો હોય તો કેવી રીતે મળશે? મિશવ हेलो सर હા બોલ. सर 0 થી 2 માં પેરાબોલાનું ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. 0 થી 2 માં પેરાબોલાનું ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. તને ખબર છે આ ઇન્ટરસેક્શન કોણ છે? આ ઇન્ટરસેક્શન નહીં ગણવું પડે તારે? સર એ ગણી એ ગણ્યું. એ કેટલું મળ્યું? જો 2 પોઈન્ટ છે ને યા છે હો, કેમ કે સર્કલ છે ને એ 2 રેડિયસ વાળું છે. તો આ પોઈન્ટનું નામ છે 2,0. તો સીધી વસ્તુ છે આ પોઈન્ટ 2 તો ન જ હોય. કેટલું મળે છે? જલ્દી જલ્દી ગણો તો. જલ્દી જલ્દી. સર 2,2 and 2,-2 2, 2,2 2,2 એમ નહીં, પણ ઇન્ટરસેક્શન 2,2 કેવી રીતે મળશે? 2,2 સમાધાન કરે છે જોતો. 2,2 સમજ સર્કલ ઉપર જ નથી જોતો. 2,2 કેવી રીતે સમાધાન કરશે? હજી તમે સમજો કે બંનેને સમાધાન કરે એ જ મારું સોલ્યુશન હોય ને. તો 2,2 તો સમાધાન કરતું નથી બંનેને. બંનેને સમાધાન કરે એનો મતલબ કે y² દેખાય ને આ 4x અહીંયા મૂકવાનું. x² + 4x + 4 બરાબર 0. +4 આવશે, -4 આવશે? સર -4 આવશે. ઓકે. હવે આનું ગણતરી કરવાની છે. હવે એને તમે x - 4 x - 2 હોલ સ્ક્વેર સમજતા હોય તો ખોટી વસ્તુ છે. આ પરફેક્ટ સ્ક્વેર નો કહેવાય. સાહેબ 4x ક્યાંથી લાવ્યા? ઓકે, અહીંયા ભૂલ છે મારી. તો ખાલી 4 આવશે ને. x² + 4x - 4 બરાબર 0. સમજો આના ફેક્ટર કેવી રીતે પડે? મિશે વીજ ભૂલ કરીને આને પરફેક્ટ સ્ક્વેર લઈ લીધો ને. એ પરફેક્ટ સ્ક્વેર ક્યાંથી છે પણ જોતો. શું જવાબ આવ્યો? એને છે ને આમ ગણવાનું. કેટલું થાય છે? x = -2 ± 2. ઓકે. તો આવી રીતે તમારે કરવાનું. જો અહીંયાથી અહીંયા સુધી અને અહીંયાથી પછી અહીંયા સુધી અને પછી ઇન્ટિગ્રેશન કરો. આપણું જે રેગ્યુલર પેટર્ન છે એ જ. પણ તમે સમજો કે લેસ ધેન ગ્રેટર ધેનમાં ખાલી ને ખાલી થોડોક આવો ચેન્જ આવશે. એ સમજાઈ ગયું ને તમને હવે? ઓકે, ચાલો નેક્સ્ટ. કરો તો આ ક્વેશ્ચન. ચાલો તો જાતે એકવાર. જલ્દી જલ્દી.
જલ્દી જલ્દી. રેગ્યુલર જે કર્વ આપેલા છે એ જ તમારે ડ્રો કરવાના છે. પહેલા તો ઇનઇક્વાલિટીમાંથી ઇક્વાલિટીમાં કન્વર્ટ કરો. જલ્દી જલ્દી. આને કહેવામાં આવશે y બરાબર x સ્ક્વેર પ્લસ 1, y બરાબર 0, y બરાબર x પ્લસ 1 અને x બરાબર 0, x બરાબર 2. તમારી પાસે આટલા કર્વ છે. જોજો સમજો, તમારે ડ્રો કરવાના આટલા કર્વ છે. આટલા કર્વને 1 બાય 1 ડ્રો કરો. શાંતિથી વ્યવસ્થિત રીતે સમજો, વિચારો. પછી હું આખો ક્વેશ્ચન ફરી વખત સોલ્વ કરાવું છું. એટલે જેને તકલીફો હોય એ એકવાર સમજો. જાતે ટ્રાય કરો એટલે તમને ખ્યાલ આવે કે તમે ક્યાં પ્રોબ્લેમમાં છો. જલ્દી જલ્દી વિચારો. ગ્રાફ ડ્રો થઈ ગયો બધાને? કે હજી પ્રોબ્લેમ છે? થઈ ગયો મોરબી સેન્ટરમાં? ઓકે, ડન. રાજકોટ ચીલ થયો નહીં? ડખા હાલે થોડાક. સરસ. મિશવ તારે થઈ ગયો? ઓકે. કૃતિકા તારે? ભુજ સેન્ટર, મોડાસા નહીં? ડખા હાલે. સરસ. મતલબ એકવાર કરાવો પછી એવું લાગે છે મને. ચીલ કેમ થાય? એકવાર એથી કરાવવો પડશે એવું લાગે છે? શું કે છો? ગ્રાફ થઈ ગયો. હમણાં તું ના પાડતો હતો ને ઘડીકમાં થઈ ગયો. થઈ ગયો. ઓકે, ચાલો. જો બધાનું ધ્યાન અહીંયા આવે. કેમ કરવાના? પહેલા તો આટલું લિસ્ટ બનાવતા આવડી ગયું? વૈદેહી ધ્યાન અહીંયા. આટલું લિસ્ટ બનાવતા આવડી ગયું? આમાં કોઈ પ્રોબ્લેમ? પાક્કું? ઓકે. હવે 1 બાય 1 પાછું વિચારવાનું શરૂ રાખો. પહેલા તો x પ્લસ 1, y બરાબર x પ્લસ 1, બરાબર? એટલે એ સ્ટ્રેટ લાઈન છે. હવે એ સ્ટ્રેટ લાઈન છે એ કેવી રીતે ડ્રો થશે સમજો. x બરાબર 0 મૂકી દો, y બરાબર 1 મૂકી દો. પહેલા તો સ્લોપ 1 છે એટલે મને ખબર પડી ગઈ કે લાઈન આમ આવશે. કેમ કે આમ લાઈન હોય ને તો એનો પોઝિટિવ સ્લોપ હોય. અને y બરાબર 1, x બરાબર, તો લાઈન કદાચ આમ થવી તો જોવે. કન્ફર્મ કરો એકવાર. આ કલર દેખાય છે કે હું ચેન્જ કરી નાખું? આઈ થિંક સો ચેન્જ કરવું પડશે મારે. બ્લેક વાળું છે. ઓકે, યસ. આવી રીતે લાઈન આવી છે, બરાબર? બીજું, y બરાબર 0, x બરાબર 0 એટલે x બરાબર 0, y બરાબર 0 એટલે x એક્સિસ y એક્સિસ. ઓકે. ધેન આફ્ટર આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. x બરાબર 2, x બરાબર 2 એટલે રેડ. x બરાબર 2, x બરાબર 2 કઈ કામ આવશે. ઓકે. ધેન આફ્ટર y બરાબર x સ્ક્વેર પ્લસ 1, x સ્ક્વેર પ્લસ 1 એટલે આને પાછું મારે કન્વર્ટ કરવું પડશે આવામાં. y માઇનસ 1 બરાબર x સ્ક્વેર
એટલે પોઈન્ટ ક્યાં આવશે ખબર? 0,1. 0,1. હા, કેમ કે વર્ટેક્સ ઈ જ છે. હવે આ મને કન્ફર્મ કરો તો આ 0,1 જ છે. આ 0,1 છે, કરેક્ટ. અને અપવર્ડ છે કેમ કે x² છે અને પોઝિટિવ છે એટલે અપવર્ડ છે. આ અપવર્ડ. આ બધું ડખા થયા. કયા ડખા થયા? સર તમને કેમ ખબર કે કયો ગ્રાફ આવશે? સમજજો ખાસ. અહીંયાથી આમાંય હું ડ્રો કરી શકું, આ ઇન્ટરસેક્શન માંથી પાસ થાય એવો ડ્રો કરી શકું, અને આમ પછી કટ થાય એવો હું ડ્રો કરી શકું. મારી પાસે 3 સિચ્યુએશન આવી. જો આ બ્લેક કલર વાળી લાઈન ને પહેલા કટ કરો, પછી કટ કરો, અને અહીંયાથી અહીંયા કટ કરી નાખો, અહીંયા કટ કરો. જો 3 પોઝિશન છે મારી પાસે. કાં તો એ બંનેનું ઇન્ટરસેક્શન છે ત્યાં, અહીંયા અને અહીંયા. કેમ ખબર પડે કે કઈ પોઝિશન સાચી છે? તો સૌથી પહેલા વિચારો. આવા ટાઈપના ક્વેશ્ચનમાં બહુ બધું આવું વિચારવું પડશે. જો મારી પાસે આવી 3 સિચ્યુએશન છે, એક અહીંયા અને એક અહીંયા આગળ આમ કટ કરે છે ઈ. બરાબર? તો આ 3 પોઝિશન માંથી હું જે બોલું છું એ શાંતિથી સાંભળો. 3 સિચ્યુએશન હું પહેલા પાછી હતી એમને કરી નાખું. આવી છે બરાબર. મારે આમ દોરવા જાવું, એની પહેલા મને એ ખબર પડી જવી જોઈએ કે આ પોઈન્ટ કયો છે. સર ઈ પોઈન્ટ એટલે આ x બરાબર 2 છે, એટલે ઈ પોઈન્ટ નું નામ 2, કોમા આ લાઈન ઉપર y છે એટલે ઈ કેમ મળે? તો કે +1 કરો એટલે 3. ઓકે. હવે આ પેરાબોલા અને આ લાઈન ને ઇન્ટરસેક્ટ કરાવો, આને અને આને, તો મને ખબર પડે ને કે પોઈન્ટ કયા કયા મળવાના છે. આ બેને ઇન્ટરસેક્ટ કરાવો તો જલ્દી x આપી દો, y આપી દો, ફટાફટ આ બેને સોલ્વ કરો. યસ, x બરાબર 0 અને 1, y બરાબર 1 અને 2. કરેક્ટ. જો તો x બરાબર 0 તો y બરાબર 1 છે એટલે ઈ પોઈન્ટ આ, અને બીજો પોઈન્ટ છે 1,2. હવે 1,2 એટલે મગજ ચલાવો. 1,2 અહીંયા ઓલરેડી 2 છે, એનો મતલબ કે 1 એટલે અહીંયા ક્યાંક કટ કરી નાખશે ઓલરેડી પહેલા, એનો મતલબ કે લાઈન આમ જશે. ઇટ ઇઝ લાઈક ધીસ. હવે આને કટ કરે છે નથી કરતું ઈ સમજવું પડશે પાછું. આને આમ કટ કરીને નીકળી જશે. હા, આમ કટ કરશે. ઓકે, એટલે આ પોઈન્ટ નું નામ આવી ગયું 1,2. ઓકે, આ પોઈન્ટ નું કામ પડશે ત્યારે જોઈ લેશું. હાલો ને, 2, પેરાબોલામાં 2 મૂકી દો, તો આમાં 2 મૂકી દો એટલે 5. ઓકે, એટલે આ મારો પ્રોપર ગ્રાફ થઈ ગયો. આમાં કોઈ તકલીફ? આટલું ઓકે, ડન. હવે સાંભળો, પેરાબોલા ઉપર નો હોય એવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો છે. પેરાબોલા ઉપર, આની ઉપર ન હોય એવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો મને આપો. પેરાબોલા ઉપર ન હોય એવો પોઈન્ટ કયો છે? 0, 0. જો 0, 0 પેરાબોલા ઉપર નથી. એ 0, 0 ઉપાડીને આ ઇનઇક્વાલિટી આપી દો. સેટિસ્ફાય કરે છે કે નહીં? 0, 0 ઉપાડીને આને આપી દો. સેટિસ્ફાય કરે છે કે નહીં? જલ્દી. સેટિસ્ફાય કરે છે? પાક્કું? હા, સેટિસ્ફાય કરે છે કેમ કે અહીંયા 0 તો 1. સેટિસ્ફાય કરે છે મતલબ કે પેરાબોલાનો શેપ આમ છે, આમ. બરાબર? આમ ઉપરની સાઈડ છે. તો આ ઉપરની સાઈડ છે તો નીચે ઓરિજિન અહીંયા છે, એની તરફનો ભાગ સોલ્યુશન છે. એનો મતલબ કે પેરાબોલાનો શેપ આમ છે. એની અંદર વાળું બધું ક્રોસ, તો એની અંદર વાળામાં બધામાં હું ક્રોસ કરું. એની અંદર વાળો રેડ તો છે, હું ગ્રીન કલર લઈ લઉં. એની અંદર વાળામાં ક્રોસ, અહીંયા ક્રોસ. જો આ નાનું ઉમતું સોલ્યુશન દેખાય છે બેયનું, ઈ ક્રોસ. આ એની અંદર વાળું કહેવાય. જો આમ જવા દો ને એટલે આ અંદર કહેવાય ક્રોસ. હા, બસ હવે બધા પોર્શન આવી ગયા. કરેક્ટ. એટલે પેરાબોલાની અંદરનો ભાગ મેં કેન્સલ કર્યો, એટલે આનો વહીવટ પતી ગયો.
y ઇક્વલ ટુ 0 એટલે y ગ્રેટર ધેન 0 એટલે y એટલે નીચેની તરફનો y એક્સિસ એટલે આ આવે y બરાબર 0 એટલે x એક્સિસ થાય. હવે એના ઉપર નો હોય એવો પોઈન્ટ સિલેક્ટ કરો. એના ઉપર આ પોઈન્ટ હશે. આનું નામ શું છે 0,1 0,1 આને સેટિસ્ફાય કરાવો y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 સમાધાન કરશે 0,1 સમાધાન કરશે સેટિસ્ફાય કરશે એનો મતલબ કે આ લાઈનની નીચે વાળો બધો કેન્સલ આ લાઈનની નીચે અહીંયા કેન્સલ આ લાઈનની નીચે કેન્સલ આ લાઈનની નીચે કેન્સલ આ લાઈનની નીચે કેન્સલ સેમ એવું લોજિક x નું વિચારો x બરાબર 0 એટલે આનો વહીવટ થઈ ગયો. હવે x અહીંયા છે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 તો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એટલે x લાઈન આ હોય એનામાં આ પોર્શન જ આવશે કેમ કે આ નો આવે. કેમ નો આવે સમાધાન નહીં કરે જોઈ લો. એટલે આ y એક્સિસ એટલે x બરાબર 0 આ લાઈન નું નામ છે x બરાબર 0 એટલે આ બાજુનો પોર્શન કેન્સલ એટલે ચોકડી. બધું જોતું જવાનું આમથી આમ કેન્સલ કેન્સલ હાલો થઈ ગયું ડન. x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 મતલબ આનો વહીવટ થઈ ગયો x બરાબર 2 એનો વહીવટ થઈ ગયો કેમ કે 2 થી ઓછું હોવું જોઈએ. આ પોર્શન છે ને 2 થી વધારે છે એટલે i કેન્સલ હા તો છે જ ડન. હવે બે જ પોર્શન વધ્યા. એક તમને દેખાય છે નાનો અમથો ભાગ અને એક આ ભાગ વધ્યો. હવે એ કોણ નક્કી કરશે? આ બ્લેક વાળી લાઈન. જો બ્લેક વાળી લાઈન મેં કવર નથી કરી. હવે એ લાઈન ઉપર નો હોય એવો પોઈન્ટ સિલેક્ટ કરો. આ લાઈન ઉપર નો હોય એવો પોઈન્ટ ઓરિજિન ઉપાડીને સબસ્ટિટ્યુટ કરો આની અંદર. સમાધાન કરે છે કે નહીં જુઓ તો સમાધાન કરે છે એનો મતલબ કે આ લાઈન સમાધાન કરે છે એટલે એની તરફનો ભાગ મારો જવાબ. તો એનાથી દૂર જાય ત્યાં ક્રોસ કરવાનો. એનાથી દૂર જાય એટલે આ લાઈનની ઉપર બધે ક્રોસ અહીંયા ક્રોસ કેમ કે લાઈનની ઉપર કહેવાય. અહીંયા ક્રોસ આવી ગયું ક્રોસ બસ. હવે જે વધ્યું આ મારો જવાબ. હવે કોણ વધે છે સમજો. સર આટલો પોર્શન વધ્યો. આટલો પોર્શન વધે છે બસ. આ જે પોર્શન બચે છે ઈ જ પોર્શન મારો જવાબ આટલો. જસ્ટ મને કન્ફર્મ કરીને કહો કે આ ઇન્ટિગ્રેશનની હેલ્પથી કેવી રીતે આન્સર મળશે. જસ્ટ બધું ઓબ્ઝર્વ કરો. એકો એક વસ્તુના નામ તમને ખબર છે. આનું ખબર છે, આનું ખબર છે અને આનું ખબર છે. જલ્દી સમજી વિચારીને આન્સર આપો. યસ મોરબી સેન્ટર. આ પેરાબોલા છે અહીંયાથી એનું 0 થી 1 સુધી ઇન્ટિગ્રેશન કરી આપો. પરિવાર રેડ કલરનો પેરાબોલા છે એનું 0 થી 1 સુધી ઇન્ટિગ્રેશન કરવાનું. વાત તો સાચી એમની. કેમ કે તમે સમજો કે જો અહીંયાથી એક લાઈન તમે આમ ડ્રો કરો ને તો આટલો બધો પોર્શન આટલો આ પેરાબોલા આપે. કન્ટિન્યુ વાત સાચી છે. પછી 1 થી 2 માં જે લાઈન છે y બરાબર x એનું ઇન્ટિગ્રેશન કરી નાખવાનું પછી બેનું એડિશન કરી નાખવાનું. કરેક્ટ. વાત તો સાચી. ગુડ. બસ આવું જ હશે દરેક ગ્રેટર ધેન લેસ ધેન વાળા ક્વેશ્ચનમાં આવું જ કરવાનું હશે. પાક્કું? ચાલો તો પછી આની પહેલાનો જે આપણે ક્વેશ્ચન બાકી રાખ્યો હતો આ વિચારો તો. ચાલો તો હવે જલ્દી પહેલા ગ્રાફ ડ્રો કરો. લેસ ધેન ગ્રેટર ધેન ને એ બધાનું સિમ્પ્લિફિકેશન પછી થઈ જશે. જલ્દી આરામથી જસ્ટ ખાલી ગ્રાફ ડ્રો કરવાની ટ્રાય કરો. જલ્દી ફર્સ્ટ જે છે એ શિફ્ટેડ સર્કલ છે એટલે એને
મિડલ ટર્મ ફાઇન્ડ કરો એટલે પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ થઈ જાય છે ને પછી સર્કલ મળી જશે. અને બીજું છે એ y બરાબર સાઇન નો ગ્રાફ છે. થોડુંક એમાં મગજ ચલાવો એટલે થઈ જશે. પહેલા તો બંને ક્વેશ્ચન જે છે એને વ્યવસ્થિત રીતે સમજવા પડશે કે કહેવા શું માંગે છે. અહીંયા ધ્યાન જુઓ. પહેલામાં હતું x² પ્લસ y² માઇનસ 2x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. તો હવે સમજો કે પહેલા તો આને ઇક્વલ ટુ માં ફેરવવું છે તો x² પ્લસ y² માઇનસ 2x ઇક્વલ્સ ટુ 0. હવે પરફેક્ટ સ્ક્વેર કરવા પહેલા બે બાજુ +1 હું કરી દઉં. જેવો હું +1 કરીશ એટલે એ કન્વર્ટ થઈ જશે કંઈક આવાની અંદર. એટલે ખબર પડી ગઈ કે સેન્ટર 1 0 અને રેડિયસ 1. ઓકે. અને બીજું છે y. શું હતું બીજું? થેન્ક યુ. sin πx/2. તો એ કન્વર્ટ થઈ જાય છે y બરાબર sin πx/2 ની અંદર. આટલું ક્લિયર? ધેન આફ્ટર હવે થોડુંક વિચારો. શું કરશું? સર્કલ પહેલા ડ્રો કરશું. સેન્ટર 1 0 અને રેડિયસ 1 એટલે અહીંયા એનું સર્કલ હોય સેન્ટર અને ઈ સર્કલ કંઈક આમ ડ્રો થશે. કન્ફર્મ કરો. ઓકે. હવે એની અંદરનો પોર્શન આવશે. ઓકે. કેમ કે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ છે. હવે 1 0 1 0 આને સેટિસ્ફાઈ કરે છે. જુઓ તો 1 0 ઉપાડીને કેમ કે સેન્ટર છે એ મૂકી દો અને સેટિસ્ફાઈ કરે છે કે નહીં એટલે તમને ખ્યાલ આવશે સર્કલની અંદરનો ભાગ કે સર્કલની બહારનો ભાગ મારું સોલ્યુશન આવે. સર્કલની અંદરનો ભાગ બને છે, સેટિસ્ફાઈ કરે છે. જુઓ. ઓકે. એટલે સર્કલની અંદરનો ભાગ. બીજી વસ્તુ કે સાઇન જે છે તો અહીંયા આવી ગયું 1 0. હવે 1 0 પાસે ગ્રાફ કેવો બને છે સર્કલનો? સોરી, સાઇનનો 1 0 1 અહીં મૂકી દો તો x ની જગ્યાએ π/2. એનો મતલબ કે ત્યારે એનો આન્સર 1 બને છે અને આનો આન્સર એ 1 જ છે. લાઈક ધીસ. અને જેવું 2 મૂકી દેશો અહીંયા 2 x બરાબર એટલે sin π ને sin π 0 થઈ જાય એટલે એ બની જશે કંઈક ગ્રાફ આવો. અને અહીંયાથી આમ 0 તરફ જશે. શું કામ આવો જ ગ્રાફ બને છે સમજો. ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ. હવે આનું કરો ડિફરન્શિએશન એટલે તમને આઈડિયા આવી જશે. cos πx/2 ઇન્ટુ π/2. જ્યાં ક્રિટિકલ પોઈન્ટ મળતો હોય ત્યાં એક વખત ઇન્ક્રીઝ થાય એક વખત ડિક્રીઝ થાય એટલે સીપી મળી જાય ત્યાં તમને ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગનો આઈડિયા આવી જાય. અને આની બરાબર 0 લઈ લેશો એટલે એ ક્રિટિકલ પોઈન્ટ મળશે તમને 1 અને 1 અહીંયા જ છે. હવે 1 થી ઓછી વેલ્યુ માટે ઇન્ક્રીઝ થાય પછી ડિક્રીઝ થાય. આ ખબર પડી ગઈ? ઓકે. હવે મને ડેટા જોઈને એ પણ આઈડિયા આવી ગયો કે સર્કલની બહારનો ભાગ નહીં આવે એટલે કેન્સલ. ઓકે. બીજી વસ્તુ કે x સાઇન છે આવું છે. હવે 1 0 સર્કલ ઉપર છે નહીં. 1 0 ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો. સેટિસ્ફાઈ કરે છે કે નહીં? જલ્દી 1 0 ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો. સેટિસ્ફાઈ કરે છે કે નહીં? વન 0 સેટિસ્ફાઈ કરે છે કે નહીં? વન 0 કેમ કન્ફ્યુઝ થઈ ગયા તમે બધા?
મિશેવ 1 0 આને સમાધાન કરે, સેટિસ્ફાય કરે છે કે નહીં? કરે છે. પાક્કું? એનો મતલબ કે કયો પોર્શન આવશે જવાબ? આમ આમ ગ્રાફ છે એનો. તો આ તરફનો કે ઉપરની તરફનો? હાલો સર યસ. સર આપણે ઇનઇક્વાલિટી ખોટી લીધી આપણે. ઇનઇક્વાલિટી મેં ખોટી લખી છે. લેટ્સ સી ક્યાંય ગયું. ઓકે ઓકે, અહીંયા ગ્રેટર ધેન છે તો પછી મારે ગ્રેટર ધેન જ લેવું પડશે ને. હા, અહીંયા મેં ભૂલ કરી, ગ્રેટર ધેન લેવું પડશે. હવે સમાધાન કરે છે કે નહીં? હવે સમાધાન નથી કરતું. હવે સમાધાન નથી કરતું એટલે આ ની તરફનો ભાગ નહીં આવે, એનાથી દૂર વાળો ભાગ આવશે. એ સમાધાન કરે છે તો સીધી વસ્તુ, જે સમાધાન ન કરતું અહીંયા ક્રોસ કરો. આ સમાધાન નથી કરતું, આ નથી કરતું. તો હવે જે વધ્યું એ કોણ છે? આટલું. આ કેવી રીતે મળશે મને? આટલો પોર્શન કેવી રીતે મળે? હેત આન્સર. જલ્દી જલ્દી. અવાજ નથી આવતો તારો. હજી નથી આવતો અવાજ. નથી આવતો. તું ત્યાંથી ગમે એટલે રાડું નાખ, પણ અહીંયા અવાજ જ નથી આવતો. તો કાંઈ નહીં, હાલો આપણે કોઈ બીજાને પૂછી લઈએ. મોરબી સેન્ટર. ફરી વખત. 5/4 માઇનસ. એમ નહીં, આનું ઇન્ટિગ્રેશન ને ઈ કેવી રીતે મારે સ્ટાર્ટ કરવું, પહેલું સ્ટેપ પૂછું છું. ઇન્ટિગ્રેશનમાં સાંભળ સાંભળ સાંભળ, ઇન્ટિગ્રેશનમાં ક્યાંથી ક્યાં લિમિટ? 0 થી 1. ઓકે, પછી 0 થી 2 કેવી રીતે આવશે? ભાગ નહીં પડે અહીંયા? પણ એમ નહીં, હું તું કહું સાંભળ તો ખરા. પેલા આટલું ગણી નાખ. એ જ વસ્તુ અહીંયા છે, સિમેટ્રિક છે એટલે એને મલ્ટીપ્લાય બાય 2 કરી નાખ. બે વખત હું કામ ગણવું? વાય સર્કલ માઇનસ વાય ઓલો સાઈન ડીએક્સ. આવું કરીએ કઈ? પાક્કું? ડન. કરેક્ટ. નેક્સ્ટ. આવું આપણે જોયું હતું. આ ક્વેશ્ચન છે હવે પાછો લેસ દેન ગ્રેટર દેન છે. આખો ક્વેશ્ચન હવે જાતે તમને આવડવો જોવે. મારે ફાઇનલ આન્સર જોતો છે. જલ્દી જલ્દી સ્ટાર્ટ કરો. ચાલો. %, બધું સમજાવવું જોઈએ. જલ્દી જલ્દી.
જલ્દી જલ્દી કન્ફર્મ કરો તો કે y બરાબર √x નો ગ્રાફ તમને આવડી ગયો. આવડ્યો? ઓકે. પછી x² + y² = 2 સર્કલ ઈ આવડી ગયું. ઓકે. જસ્ટ કન્ફર્મ કરો તો જુઓ તો આવું તમે કર્યું કે કેમ. હવે આ નીચેનો પોર્શન નહીં આવે. શું કામ? કેમ કે y હંમેશા y = √x. તો y કોઈ દિવસ નેગેટિવ ન આવે કેમ કે રૂટનો આન્સર ઓલવેઝ પ્લસ છે એટલા માટે. કરેક્ટ? તો આ એક લાઈન નહીં આવે. x ની અંદરનો પોર્શન મતલબ સર્કલની અંદર વાળો ભાગ અને y > √x. હવે એના ઉપર ન હોય એવું પોઈન્ટ એટલે આ પોઈન્ટનું નામ છે √2, 0. સર્કલની અંદરનો ભાગ આવશે એ તો આના ઉપરથી દેખાઈ ગયું એટલે 12 વાળો તો આમનામાં હું કેન્સલ કરી દઉં. કેન્સલ. સર્કલની 12 વાળો છે કેન્સલ 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 કેન્સલ. હાલો ડન. હવે ખાલી પ્રશ્ન ઈ છે કે તો આવશે કયો? લેટ્સ સી. સર આમ છે બરાબર. હવે √2, 0 આ પોઈન્ટ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો. સેટિસ્ફાય કરે છે કે નહીં જુઓ તો. √2, 0 ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો. ગિવન ઇનઇક્વાલિટીમાં સમાધાન કરે છે તો એની તરફનો જવાબ આવશે, અધરવાઇઝ એનાથી દૂર જશે. સમાધાન કરે છે કે નહીં? નથી કરતું. નથી કરતું એનો મતલબ કે એનાથી દૂર જશે. તો આ કેન્સલ. એનાથી દૂર જશે તો દૂર જશે એટલે કેટલો જવાબ આવશે? આટલો પોર્શન આવશે. દૂર જાય એટલે તો કન્ફર્મ કરો. પાક્કું? હલો. ડન. તો આવી રીતે તમારે લેસ ધેન ગ્રેટર ધેન સમજવાનું. हेलो सर. યસ. सर આપણે નીચે લાઈન કમ્પ્લીટ કરી નાખી. શું કહે છો? નીચે લાઈન નહીં આપણે કાઢી નાખી પેરાબોલામાં. પેરાબોલામાં આમ હા. એમ શું કામ નહીં કરવાનું સમજજો. તો સર કે x બનાવવા નેગેટિવ y વાળા નેગેટિવ આવી ને પણ y એમની પણ આમ તે કર્યું બરાબર. આમ કર્યું એનો મતલબ કે y નેગેટિવ લીધો તે. હા તો y નેગેટિવ તો આમાં આવશે જ નહીં કેમ કે y બરાબર √x ચાલે છે. જો સમજ તો y બરાબર √x. હવે √x નો આન્સર કોઈ દિવસ નેગેટિવ હોય? ન હોય ને. 4 નું વર્ગમૂળ 2 જ થાય. ±2 ક્યારથી થવા માંડ્યું? સેકન્ડ ચેપ્ટર ડોમેન. ડોમેન નથી ભણ્યો તું? તો કેમ આવું કરે છો? રૂટ નો આન્સર હંમેશા પોઝિટિવ આવશે. રૂટ નો આન્સર કોઈ દિવસ નેગેટિવ નહીં આવે. પાક્કું? ઓકે ચાલો ડન. તો પછી આવી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું હોય. ડન. સેમ કઈક આવો ક્વેશ્ચન છે. જલ્દી જલ્દી ફટાફટ ગ્રાફ ડ્રો કરો પછી તમને આઈડિયા આવી જશે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું છે. જલ્દી જસ્ટ ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે. y બરાબર x² એટલે y બરાબર x² લાઈક ધીસ. y બરાબર મોડ્યુલસ 2 - x² એટલે y બરાબર મોડ્યુલસ 2 - x એટલે પહેલા તો આ 2 - x એટલે y બરાબર 2 - x ડ્રો કરવાનું. y બરાબર 2 - x² અને પછી મોડ્યુલસ લગાવવાનું. મોડ્યુલસ એટલે નીચેનો ગ્રાફ ઉપર ફ્લિપ કરી દેવાનો. સમજો? એ તો ખ્યાલ છે ને તમને? મોડ્યુલસ કોઈ પણ નું લગાવો એટલે નીચેનો જે જવાબ હોય એ ઉપર જવા દેવાનો.
કે નથી ખબર? એ ખબર છે ને? ડન. ઓકે. હવે y બરાબર 2 માઇનસ એક્સ સ્ક્વેર એટલે કેવો ગ્રાફ આવશે? 2 માઇનસ એક્સ સ્ક્વેર એટલે 2 માઇનસ એક્સ થી ગ્રાફ મારે આવું કરવાનું થાય, y માઇનસ 2 બરાબર માઇનસ એક્સ સ્ક્વેર મતલબ ડાઉનવર્ડ આવશે, એટલે અહીંયાથી આમ આવશે ડાઉનવર્ડ. હવે નીચેનો જે પોર્શન હોય એને ઉપર ફ્લિપ કરી દેવાનો, એટલે આટલો જે પોર્શન હોય ને આ એ ઉપર ફ્લિપ થઈ જશે. સેમ લોજિક આટલો ફ્લિપ થઈ જશે ઉપર, એ ફ્લિપ થઈને ઉપર જતો રહેશે કંઈક આવી રીતે. ઓકે. પછી y બરાબર 2 x બરાબર 1, y બરાબર 2, y બરાબર 2 ક્યાં હોય? કયો કલર લેશું? આ લઈ લઈએ. y બરાબર 2 લગભગ આ જ હોય, જુઓ તો, કેમ કે અહીંયા જોયું આપણે y બરાબર -2 છે એટલે y બરાબર 2. અને x બરાબર 1, x બરાબર 1 એટલે મને આ ઇન્ટરસેક્શન આપી દો તો મને ખબર પડી જાય, કેમ કે આ ઇન્ટરસેક્શન છે ને એ છે √2. હા, આ √2 છે. આ પોઈન્ટ કયો છે? ઈ પોઈન્ટ એટલે કયો કયો ખબર? આ બેનું ઇન્ટરસેક્શન. આ બેનું ઇન્ટરસેક્શન કયું થાય જુઓ તો? યસ, આન્સર x બરાબર +or -1. +or -1. એનો મતલબ કે આ લાઈન 1 જ થઈ, આ લાઈન 1 થઈ, આ લાઈન 1 થઈ. કરેક્ટ, આ 1 થયું. હવે મને શું કહે છે સાંભળજો, આ લાઈન આ લાઈન આ લાઈન વિચ ઇઝ લાઈઝ ધી રિજિયન રાઈટ ઓફ x બરાબર 1, x બરાબર 1 ની રાઈટ સાઈડ, અને બધા કર્વ આવતા હોય એવું કોણ છે? એટલે આ બાજુનો તો કોઈ આવશે જ નહીં, લેફ્ટ વાળા તો બધા કેન્સલ, લેફ્ટ વાળા તો આની આ બાજુના બધા કેન્સલ કેન્સલ કેન્સલ. જોઈ લો બધા ગમે એટલો પોર્શન હોય, કેમ કે આ લાઈનની લેફ્ટમાં કોઈ લેવાનું જ નથી, ના પાડી દીધી, રાઈટમાં જ લેવાનું. ઓકે. હવે રાઈટમાં કયા કયા પોર્શન આવશે જેથી કરીને બાઉન્ડેડ રિજિયન થાય? બાઉન્ડેડ એટલે એ બધા કર્વ હોવા જોવે. એક તો આ હોવો જોવે એટલે આ બ્લુ વાળો, આ હોવો જોવે એટલે ઈ બ્લેક વાળો, બ્લેક કરવા દે મને, આ રહ્યો. પણ આ બાજુનો લેવાનો જ નથી. બ્લુ, બ્લેક અને x બરાબર 2 એટલે આ બ્રાઉન અને રાઈટ સાઈડ હોય. કયો પોર્શન આવ્યો? હા બોલો. y બરાબર 2 અને x બરાબર 1, અને આપણે જે y બરાબર x² વાળો જે ગ્રાફ છે ને વચ્ચેનો જે ત્રિકોણ છે ને ત્રિકોણ જેવો લાગે ઈ ભાગ આવે. આટલો એની ઉપરમાં આ એની ઓલી વેબસાઈટમાં આ હા ઈ એમાં મને કે આની અંદર આ y બરાબર મોડ્યુલસ 2 - x² ક્યાં છે? જો બાઉન્ડેડ નો મતલબ કે બધેથી ઈ ઘેરાયેલો હોવો જોઈએ. આ જવાબ આવશે. જો તમે સમજતા રહેજો, આમાં સારું કેટલા ડખા થવાના છે. આની પહેલા ઓલું કરાયું હતું ને મેં, લેસ ધેન ગ્રેટર ધેન, તો ઘણા નેમ છું સાહેબ આમાંય ચોકડી મારવાનું. કેમ આમાં ચોકડી? ભાઈ ચોકડી એટલે મરાવું છું કેમ કે આ લાઈનની લેફ્ટ સાઈડ તો કીધું જ નથી, રાઈટ સાઈડ જ જવાનું છે.
આ પોર્શન મળ્યો. હવે આ પોર્શન નું સિમ્પ્લિફિકેશન કેમનું થશે, કેવી રીતે સોલ્વ કરશું આને? જસ્ટ ખાલી સમજો કે જો હું એવું કરી શકું, આ બ્લુ વાળાનું અહીંયાથી અહીંયા સુધી ઇન્ટિગ્રેશન, એ જ ઇન્ટિગ્રેશન આ તમે મેળવશો ને એટલે તમને ખ્યાલ આવશે. આ લગભગ મળશે √2,2. સમજો તો √2,2 મળે છે. કરેક્ટ. તો આ √2 જ છે, મતલબ આ બે એક લાઈનમાં આવ્યા. એનો મતલબ થઈ ગયો કે 1 થી √2 બ્લુ વાળો માઇનસ બ્લેક વાળો. જુઓ તો 1 થી √2 બ્લુ વાળો માઇનસ બ્લેક વાળો, તો મને આટલો પોર્શન વચ્ચેનો મળે. સેકન્ડ, √2 થી તમે અહીંયા સુધી જાઓ, આ પોઈન્ટનું નામ એટલે આટલું. √2 થી આ બ્રાઉન વાળો માઇનસ બ્લેક વાળો, બ્રાઉન માઇનસ બ્લેક એટલે આ બ્રાઉન એટલે આખું આ રેક્ટેંગલ. એ રેક્ટેંગલ માંથી બ્લેક વાળો તમે સબટ્રેક્ટ કરો એટલે આ નીકળી જાય. એટલે અલ્ટિમેટલી મારો ફાઇનલ આન્સર જે છે એ કેવો મળશે સમજો કંઈક. ઇન્ટિગ્રેશન ક્યાંથી 1 to √2, ઇન્ટિગ્રેશન 1 to √2 y, આ કોણ છે બ્લુ વાળો એટલે y પેરાબોલા માઇનસ, અને y આ ડાઉન વાળો y એનું નામ છે અહીંયા 2 - x² નો મોડ્યુલસ ઈવડો ઈ dx પ્લસ ઇન્ટિગ્રેશન √2 to 2 એમાં y લાઈન માઇનસ y પેરાબોલા. કરેક્ટ. અહીંયાથી અહીંયા જવાનું આટલું એટલે આટલું સમજો તમે, અહીંથી આટલું. હવે એમાંથી આ બ્લેક વાળાનો તમે કરો ને, બ્લુ વાળાનો 1 થી √2 બ્લુ વાળું માઇનસ 1 થી √2 બ્લેક વાળું, તો આ નીચેનો નીકળી જાય એટલે આ જવાબ આવે. બીજું √2 થી 2 સુધી જાઓ, √2 થી 2 સુધી મતલબ આ ઇન્ટરસેક્શન કેટલું છે આઈ ડોન્ટ નો. આ કેટલું છે 2 જ છે નહીં, આ મેળવવું પડશે. આ કેટલું મળે છે 2 મળે છે. આ મને આપો તો 2,2 મળતું હોવું જોઈએ. 2,2 મળે છે. યસ કરેક્ટ. તો √2 થી 2, તો પછી આ √2,2 નહીં હોય ને, આ પોર્શન કંઈક અલગ હશે તો નહીં, 2 જ આવશે. ઓકે આ 2,2 છે, આનું નામ 2,2 છે. તો √2 થી 2 સુધી ઇન્ટિગ્રેશન કરો, લાઈન માઇનસ પેરાબોલા. કરેક્ટ. પછી એ બેને એડ કરી દો એટલે આન્સર આવે. જો આવા ટાઈપના ક્વેશ્ચન તમારે કરવા તો પડશે. આ બહુ આમ મગજ માંગી લે એવો ક્વેશ્ચન છે. નેક્સ્ટ જો આ પોર્શન આવ્યો. ઓકે સંજયભાઈ. હા, હવે બાકીના અમુક ક્વેશ્ચન છે એ તમારે જાતે સોલ્વ કરવાના. અમુક આપણે નેક્સ્ટમાં પાછા ડિસ્કશન કરશું. અને એસએસપી ક્યાં છે પેજ? ઓકે હાલો સાહેબ. યસ બોલો. સાહેબ આ મેથ્સના લેક્ચરનો ટાઈમ બદલી ગયો. કેમ, શું થયું? થોડોક મોડો. મોડો એટલે 2 વાગ્યાનો ગોઠવી ગયો. પછી તમારે કેમેસ્ટ્રીનો લેક્ચર નથી? અરે આજ મને ડેલીનો રેગ્યુલર છે. શું કહે છો? રેગ્યુલર ટાઈમ નો સાહેબ અમારે જમવાનું મોડું થઈ છે. એમ નહીં, પણ તો પછી કેમેસ્ટ્રીનો પાછળ લઈ જાય એમ? કેમિસ્ટ્રીના રૂમમાં આવી ગઈ 4 વાગ્યા પછી આપણે રાખીને કોઈ ટાઈમ નથી. 4 થી 5:30 હોય ને કેમિસ્ટ્રી લેક્ચર કોઈ ટાઈમ નથી.
પણ એમ નહીં, બાકીના બધા સેન્ટરો વાળા અમુક સેન્ટરોમાં કંઈક તકલીફ છે ને એ અમે આયોજન વિચારીએ, ચાલો પછી તમને જણાવીએ, બરાબર? ઓકે, હા. SSP જેને બાકી હોય નોટ ડાઉન કરી લો.